નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, હરડેનો આપણે ઉપયોગ તો કરી રહ્યા છીએ. કોઈક ને કોઈક સંજોગો આધાર, કોઈક ને કોઈક નાની મોટી તકલીફો થાય તો આપણે હરડેનો નિયમિતપણે અને કોઈ પણ આડઅસર વગર આપણે બિંદાસપણે આપણે એનું સેવન કરી રહ્યા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે હરડે જે છે એના જે ઠળિયા છે, ઠળિયાની અંદર જે ગર્ભ છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે કઈ બીમારીની અંદર એ આપણને ખૂબ રાહત આપી શકે અને એ બીમારી જે છે એ ચોક્કસપણે આપણા શરીરમાંથી દૂર થઈ શકે. એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો હરડે પણ ઘણા પ્રકારના આવે છે, પણ આપણે સૌથી ઉચ્ચ જાતિની હરડે જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનો થયો હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારે જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે બોરોલની જે સમસ્યા થાય, બોરોલ એ તો આપ સૌ જાણો જ છો કે તમને ઘણા વખતથી વર્ષો જૂની બોરોલની જે સમસ્યા હોય તો એમાંથી પણ આ સ્પષ્ટપણે જો તમે ઉપયોગ કરશો તો એ બોરોલની જે સમસ્યા થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને તમે એનો ઘરે બેઠા જ આયુર્વેદિક રીતે તમે એનો ઉપયોગ પણ કરી શકશો. તમારી ઈચ્છા અનુસાર હોય તો તમે એક ગોળી પણ તમે લઈ શકો, તો પણ તમને જે બોરોલની જે સમસ્યા થાય છે એનું આયુર્વેદિક આ ઉપચાર છે તો ચોક્કસપણે તમે એનો કરી શકશો. તો હવે સમજી લઈએ કે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ, એની ઔષધિ આપણે કઈ રીતના બનાવી શકીએ. જો ઘણી વખત આપણે હરડીની છાલનું ચૂર્ણ બનાવીને એનો ઉપયોગ કરીએ છીએ, કબજિયાત સંબંધી આ તે નાની મોટી તકલીફ, પેટ સંબંધી તકલીફ થતી હોય તો હરડીનું આપણે ચૂર્ણનું આપણે સેવન કરીએ. પણ આજના વિડીયોની અંદર આપણે હરડે જે છે એના ઠળિયાની અંદર જે ગર્ભ રહે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને બોરોલની જે સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. એની સાથે તમારે બીજી એક ઔષધિ છે એનું પણ તમે મિશ્રણ કરવાનું છે. તો હવે આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો અને તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર અથવા તો તમારા સગા સંબંધીઓની અંદર કોઈક વ્યક્તિને બોરોલની જે સમસ્યા હોય વર્ષો જૂની, તો આ વિડીયો પણ શેર કરજો, જેથી કરીને આયુર્વેદિક રીતે એનું જે તકલીફ છે એને આપણે દૂર કરી શકીએ. તો સૌથી પહેલાં તો તમારે લોઢાની કઢાઈ લેવાની, લોખંડની કઢાઈ, બરાબર છે. એની અંદર તમારે 500 ગ્રામ અથવા તો 500 ગ્રામ જ તમે ગૌમૂત્ર લેવાનું, બરાબર છે. તમે ગૌમૂત્ર કાળી ગાયનું, ધોળી ગાયનું, સફેદ ગાયનું, કોઈ પણ ગાયનું તમે મૂત્ર લઈ લો 500 ગ્રામ જેટલું, બરાબર છે. એની અંદર તમારે સૌથી ઉચ્ચ જાતની હરડે લેવાની, એ પણ તમે 20 થી 25 હરડે લઈ લો, બરાબર છે. અને હરડે જે છે એ 20 થી 25 તમારે લેવાની અને ત્યારબાદ તમારે જે ગૌમૂત્ર છે એની અંદર નાખી દેવાનું અને ધીમા તાપે એને ગરમ કરતા રહો, બરાબર છે. એટલે જે હરડે જે છે, સૂકી હરડે એ ફૂલી જશે, બરાબર છે. ફૂલી જાય, પોચી થઈ જાય, ત્યારબાદ એ હરડેને કાઢી લેવાનું. ગૌમૂત્ર એમનું એમ જ રહેવા દો. એ કેટલું ઓછું થાય છે એના બાદ હું તમને જણાવીશ. હરડે જે ફૂલી જાય એને કાઢી લો, ત્યારબાદ ઉપરની છાલ કાઢી લો, ઠળિયા અલગ કરી દો અને ઠળિયાને તોડી દેવાના, બરાબર છે. તોડી નાખો અને એની અંદરનું જે ગર્ભ છે એ થોડા ઘણા છે એને સૂકવી દો અને ત્યારબાદ એનું ચૂર્ણ બનાવી દો, બરાબર છે. એટલું તમે ધ્યાન રાખજો. ઠળિયો તોડી નાખવાનો, એની અંદર જે ગર્ભ રહેશે એ કાઢી લેવાનો, ત્યારબાદ એને ચૂર્ણ બનાવી દો અને ત્યારબાદ એ જે ચૂર્ણ છે એ ફરી તમારે જે ગૌમૂત્ર જે આપણે કઢાઈમાં નાખેલું છે એની અંદર એ ચૂર્ણ નાખવાનું અને ત્યારબાદ ધીમા તાપે એને ફરીથી ધીરે ધીરે ગરમ કરતા રહો, ફેરવતા રહો, બરાબર છે. એટલે એની પેસ્ટ જે બની જાય, ત્યારબાદ એને ઠંડુ પડવા દો અને ત્યારબાદ તમારે એની અંદર સિંધવ મીઠું થોડા ઘણા છે તમારે નાખી દેવાનું, બરાબર છે. એ જે હરડેના જે ઠળિયા છે એનો ગર્ભ જે આપણે ગૌમૂત્રની અંદર પેસ્ટ જે બનાવી કડક થઈ જાય, ત્યારબાદ તમે એની અંદર સિંધવ મીઠું થોડા ઘણા છે નાખી દો અને ત્યારબાદ ઠંડુ પડવા દો અને તમારી ઈચ્છા અનુસાર નાની નાની તમે ગોળીઓ બનાવી શકો. એ ગોળી જે છે એ બોરોલની અંદર
ખૂબ એક અક્ષીર ઔષધિ કામ કરે છે મિત્રો. એનો ઉપયોગ તમારે ફક્ત પાણી સાથે એક ગોળી તમે દરેક દિવસની અંદર સવારે અથવા સાંજે તમે લઈ શકો, તો તમને વર્ષો જૂની જે બરોલની જે સમસ્યા થઈ રહી છે મિત્રો, એની અંદર તમને સ્પષ્ટપણે રિઝલ્ટ તમને જોવા મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે બરોલની સમસ્યા થાય તો આપણે હરડીના ઠળિયાની અંદર જે ગર્ભ રહે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એ પણ આ રીતે તમે ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો. એની અંદર બીજું કશું કોઈ આયુર્વેદિક ઔષધિ ઉમેરવાની જરૂર નથી. હા, પણ ફક્ત લોઢાઈની કઢાઈની અંદર તમારે ગૌમૂત્ર નાખવાનું છે, બરાબર છે. અને ત્યારબાદ તમે આ રીતે તેનો પ્રયોગ કરી શકો, જેથી કરીને તમને કોઈ પણ આડઅસર થવાની શક્યતા રહેશે જ નહીં. તો આ માહિતી તમને કેવી લાગી? અને જરૂરથી આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને કોઈક મિત્રને આવી તકલીફ હોય તો એ આ રીતે ઘરે બેઠા જ આયુર્વેદિક આ ઔષધિનો ઉપયોગ કરી શકે. તો તમે ચોક્કસપણે આ પ્રયોગ કરી શકો. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી ખાસ આ અમૂલ્ય શરીર આપણે મળ્યું છે એનું ધ્યાન રાખજો, સાચવજો, કાળજી રાખજો, જેથી કરીને આપણે આપણા જેટલું પણ આયુષ્ય છે ત્યાં સુધી આપણે ખુશખુશાલ અને સારી રીતે આપણે જીવનશૈલી વિતાવી શકીએ. જો મિત્રો શરીર એક તરફ સ્વસ્થ હોય તો આપણે કોઈ પણ કામની અંદર સારી રીતે આગળ વધી શકીએ. પણ શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય તો આપણે ઘણી એવી તકલીફો થતી હોય છે. એ તો આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ થાય જ છે. તો એ બને ત્યાં સુધી આપણા શરીર પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનની અંદર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે અત્યારના સમયની અંદર જે કંઈ બદલાવ થઈ રહ્યા છે એના કારણે આપણે શરીરની અંદર ઘણી એવી નાની મોટી અનેક બીમારીઓ પણ આવી રહી છે. કોઈક વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોય, શુદ્ધ અને સાત્વિક ખોરાકનું જો સેવન કરતા હોય તો પણ આપણા શરીરની અંદર ઘણી એવી કોઈક ને કોઈક અંશે આપણે સૌને જાણીએ પણ છે અને જોવા પણ મળે છે, ન્યૂઝ પણ જોવા મળે છે. કોઈક વ્યક્તિને કોઈ પણ પ્રકારની વ્યસનની ટેવ ના હોય તો પણ શરીરની અંદર કોઈક ને કોઈક મોટી બીમારીઓ આવી શકે છે. તો એ પણ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે શરીરની અંદર બીમારી આવતા આપણે કઈ રીતના અટકાવી શકીએ. જો મિત્રો આપણે આયુર્વેદનું જ્ઞાન હોય, આયુર્વેદિક વિશે જાણકારી હોય, તો નાની મોટી જે કંઈ બીમારી આવે તો એને આપણે સરળતાથી અને ધીરજપૂર્વક એનો ઉપયોગ કરી શકીએ. હા, પણ એટલું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આયુર્વેદિક ઔષધિનો જો ઉપયોગ કરીએ તો એની સાથે આપણે ધૈર્ય રાખવું જરૂરી છે. ઉતાવળે આપણે એનો ઉપયોગ ના કરી શકીએ. જો મિત્રો એમ ઉતાવળે જો આપણે ઉપયોગ કરીએ કે જે કંઈ બીમારી છે એ આપણા શરીરમાંથી જલ્દી દૂર થાય અને એની સાથે આપણે ઉતાવળે ઔષધિનો ઉપયોગ કરીએ તો ઘણી વખત તકલીફ પણ આપી શકે. તો બને ત્યાં સુધી આપણે ધૈર્ય રાખવું જરૂર છે. એ આયુર્વેદનો એક નિયમ છે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી આ કદાચ તકલીફ હોય તો તમે ચોક્કસપણે આ રીતે તમે એની ગોળીઓ બનાવજો અને એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમને આ જે બરોલની જે સમસ્યા થાય છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.